કોઈ ખિસ્સામાં કાઢી અને સગારામાંથી હાથતો હોય એમ નથી કીધું કે કારુભાઈ અમારે મને 50 રૂપિયા તમારે આપવા પડશે, 1 રૂપિયો કુકાવના મંડળ વાળા 1 રૂપિયો મારા વાળા નથી કીધું. જેનું ગૌરવ આજ અમદાવાદના પાદરની અંદર ના સાથે ચોકની અંદર અમને આજ એનું ગૌરવ છે મારા વાળા. અને એ જો ફાળાની બુક આવતી હોય મારા વાળા તો એક ભરી દેજો. અને બીજું કે મોજ આવે એ છૂટા પૈસા લઈ અને આજ વરસાઈ દેજો, કારણ કે જેમ હસતા મોઢે આવ્યા છે મારા વાલા એમાં હસતા મોઢે જ આવી. કારણ કે સમૂહ લગન, ઉદાસરામ, ગૌશાળા અને મંદિર આ એક રણુજા વાળાની જો દિયા હોય તો મારા વાલા આ ફાળાની બુક લઈ અને આવે મારા વાલા. કારણ કે હરખે મોઢે આવ્યા છે ને હરખે મોઢે જ આવી. અને ઘર ધણીનો અલ્પેશભાઈનો ખૂબ આગ્રહ છે, પણ એના પત્નીનો પણ ખૂબ આગ્રહ છે. અને આજ રણુજા વાળાએ એનું કામ પૂરું પાડ્યું મારા વાલા. અને હરખેથી ત્યાં 300 કિલોમીટર લગી આવી એ તમારા કટલ છે. એ પણ 2 જણા આવે અને હરખેથી આ શ્રીફળ દીધું છે. કારણ કે એને એટલો આત્મવિશ્વાસ હતો કે ઘટે તો જિંદગી ઘટે. બીજું કે મરો પણ માગું નહીં અપને કિરણ કે કાજ, પરમારથને કારણે અમને માગતા ન આવડે લાજ મારા વાલા. બીજું કાંઈ નથી કહેવાનું, પણ આટલું જરૂર કહું છું કે ફાળાની બુક નીકળે તો એની અંદર તમે લખાઈ ગયો. બીજું છૂટા પૈસા અહીંયા હોય તો એ પણ મોજ આવે એ ઉડાડતા જઈજો મારા વાલા. હાલ હાલ કારણ કે આ પાત્ર કરીને તમારી સામે ઉભો ના 60 વર્ષની ઉંમરે અમદાવાદમાં આજથી 2000 ની સાઈડમાં આયા પીડીપીયુ અને ડીઆઈસીટી ગાંધીનગર કદાચ ગયા હોય તો ખ્યાલ હોય ને, એનો પાયો નાખીને બાંધકામ કરી અને 2005 ની સાઈડમાં મૂકીને પછી આ ધંધે લાગી ગયો. છોકરાઓ લાઈનમાં આવી ગયા. એટલે 500 ગાયો હશે. લોલી લંગડી અપંગ નિરાધાર નંદી મહારાજ ઉઠાન ભોજન કબૂતર સૈન ભગવાનને દિયા ઠાકર નહીં, પણ 1 પણ રૂપિયો લીધા વગર. નકર ઘણા શરમ આવે. દાદા દાદા બેઠા અલગ કરીને એક વિશ્વાસમાં છે. કારણ કે વિશ્વાસ એવડો હમણાં વરસાદનું વાવાઝોડું ગયું, 2 બાજુ એક ખેતરમાં પલળી ગયું અને ઘઉં નો ઉભો તો ના આવવાનું. તો દાદા દાદા મેં કીધું ઘઉં ઉભાસ કે કેમ થાય? મેં ધામ કરે કરવું, ભાલા વાળા કરવાનું, આપણે કઈ કરવાનું નથી. તો કદાચ આમ એમને બળગા મૂકે, પણ આવીને જોવાનું તો ખબર પડે કે 1/2 કિલોમીટર આ બાજુ 1/2 કિલોમીટર આ બધું વિસલું ખેતર એમને થઈ ગયું. આનો વિશ્વાસ અને વિશ્વાસ એ બધું કરી વાળ આલે ને સાસમાં માખણ કરે. એટલે જે કઈ તમારો ભાવ છે ખંડફાળો છે ને બધું લેખે વપરાય. બાકી પરમાત્માને ના પહેર્યા પછી એના આ બાણાની વાત રાખ્યા પછી આ ખોટું બોલવું ને હે પાછું હળવાળાની દિયા હોય, ઠાકરની અલગ ગણીની દિયા હોય ને તો થાય. બાકી પરમાત્માની દિયાથી બહુ ખાધે પીધે સુધી છોકરાઓ બધા સારી રાઈટ પકડીને બેસી ગયા, ઉપાધિ નથી. પણ આ પરમાત્માની કૃપા હોય તો થાય. પરમાત્માને પ્રાર્થના કરી કાંઈ મને માટે દૂધ અને દીકરા ઉજળા રાખે, હારા હારા કાર્ય થાય. આશા ધર જાજા ધર્મ પલટતા અને ત્રીજા પલટતા તાય 3 તાણા મરણના એમાં કોણ રંગ અને કોણ રા. તાણે નાણું વાપરો ને એ કામનું. આશા હવે હું કહેતો હતો હાય કાકા શું છે? મારા આપા આવ્યા કે નહીં? આ તો ઉભા દેખો. જય ઠાકર આપા, જય ઠાકર ઠાકર જય ઠાકર. આ શું છે ડખો? હા ડખો શું છે? ડખો એક નાની વાત નો છે તો બોલ નહીં. એ તમને નો કહેવાય. તે કોને કહેવાય? બાજુવાળા મારા કાકાને જઈને કહી દો. હા તો કાનમાં કહી દે. આય વાંધો નહીં. આપણે સંજયભાઈ કહી દે. અને છૂટા કોઈ કોઈને જોતા હોય તો અમારા અહીંયા મંડળના સભ્યો છૂટા આપે છીએ. 500 દઈ જજો, દહિયા લઈ જજો. હા નકર હવે સંજયભાઈ અમદાવાદ હાય કાકા આ બી આવો કે મારા બાપના હામ છે થઈ ગયું છે મોડો, મારા માના હામ છે બસ ઓના આણા તેડી આવો તો હું ગાઉ સારવા જાય ન કરો નહીં જાવ. ગઈમાં ઉયો જાય. હા આના તેડી. હા મારા આપણે વાત કરો. આ તો પછી જા, પણ વાત કરો પેલા. એને નક્કી કરી તું જા. હારો હાલો કાઈ વાંધો નહીં, તું ગાઉમાં જા. હા અને હવારમાં હારા સકન જોઈ અને બે ભાઈઓ આના તેડવા જાવ. હવારમાં? હા હવારમાં વહેલા. કાઈ વાંધો નહીં, હારો હાલો. કારણ કે આડી ઓળી કેડીએથી જવું પડે. આઈસર લઈને આપણા રાજના રાજા હવારમાં ઠાકરના શુકર લઈ અને વહેલા નીકળી. એ વાતો ને હારું હાલો તમે જાઓ, મારે થઈ ગયું છે મોડું. હા ફટાફટ એ વાડીએ એ હવ ડાયરાને જય ઠાકર. જય ઠાકર. આ બેરા આજે આપણે